જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ 2024માં ક્યારે છે અને તેની પૂજાનું મુહૂર્ત અને વિધિ વિશે જાણીશું. તો મિત્રો, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિનો તહેવાર શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દર વર્ષે ભોલેનાથના ભક્તો મહાશિવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જુએ છે. મહાશિવરાત્રિને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. તો ચાલો આપણે જાણીશું કે વર્ષ 2024ની મહાશિવરાત્રિની તારીખ અને પૂજાનો શુભ સમય. તો મિત્રો, આ વર્ષની મહાશિવરાત્રિ તારીખ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારથી રાત સુધી જાગરણ કરી શિવજીની પૂજા કરવાની પરંપરા છે. દક્ષિણ ભારતીય કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે અને ઉત્તર ભારતીય કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનામાં આવતી માસિક શિવરાત્રિને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. મહાશિવરાત્રિ 2024નું શુભ મુહૂર્ત આપણે પંચાંગ અનુસાર જોઈએ તો ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિ એટલે કે 8 માર્ચ 2024ના રોજ રાત્રે 9:57 શરૂ થશે અને બીજા દિવસે 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 સમાપ્ત થશે અને બીજા દિવસે 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 સમાપ્ત થશે. શિવરાત્રિની પૂજા રાત્રે થતી હોવાથી તેમાં ઉદય તિથિ જોવાની કોઈ જરૂર નથી. તો મિત્રો, હવે આપણે જાણીશું કે નિશિતા કાળનું મુહૂર્ત જે બપોરે 12:07 ચાલુ થાય છે અને બપોરે 12:55 પૂર્ણ થશે, જે 9 માર્ચ 2024ના રોજ હશે. તેમજ વ્રત પારણાનો સમય પણ સવારે 6:37 ચાલુ થાય છે અને બપોરે 3:28 પૂર્ણ થાય છે, જે 9 માર્ચ 2024ના રોજ જ છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે મહાશિવરાત્રિ 2024ના 4 પ્રહરની પૂજાનો સમય. તો પ્રથમ રાત્રિ પ્રહરની પૂજાનો સમય છે સાંજે 6:25 ચાલુ થાય છે, જે રાત્રે 9:28 પૂર્ણ થાય છે. રાત્રિના બીજા પ્રહરની પૂજાનો સમય છે રાત્રે 9:28 ચાલુ થાય છે, જે 9 માર્ચ રાત્રે 12:31 પૂર્ણ થશે. રાત્રિ એટલે કે તૃતીય પ્રહર પૂજાનો સમય બપોરે 12:31 ચાલુ થાય છે અને બપોરે 3:34 પૂર્ણ થશે, જે તારીખ 9 માર્ચના રહેશે. રાત્રિ ચતુર્થ પ્રહર પૂજાનો સમય બપોરે 3:34 ચાલુ થાય છે અને બપોરે 6:37 પૂર્ણ થાય છે, જે તારીખ 9 માર્ચના રહેશે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે અને શિવરાત્રિનું મહત્વ શું છે. તો મિત્રો, મહાશિવરાત્રિનો તહેવાર બે મહત્વના કારણોસર વિશેષ છે. એમ કહેવાય છે કે આ તિથિએ મહાદેવે ત્યાગનું જીવન છોડી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ દિવસે અને રાત્રે ભગવાનના શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. બીજી માન્યતા અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા હતા. શિવ જ્યોતિર્લિંગ એટલે કે અગ્નિના શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. મહાશિવરાત્રિના દિવસે 64 અલગ અલગ જગ્યાએ શિવલિંગના દર્શન થયા એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. તો મિત્રો, આપણે મહાશિવરાત્રિનો મહિમા જાણ્યો. હવે આપણે મહાશિવરાત્રિની પાછળ રહેલી કથા વિશે જાણીશું. મિત્રો, આમ જોઈએ તો શિવરાત્રિ તો પ્રતિ માસ આવે છે
પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે, જે શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી અને શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવાનો પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારાધીની એક પૌરાણિક માન્યતા જગ પ્રસિદ્ધ છે. તો એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારાધીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે. શિવ ભક્તોમાં અનેરું મહાત્મ્ય ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રિનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાક્ય યુદ્ધ થતા તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા હતા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહોતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં. જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તેને પણ તાગ મળ્યો નહીં. આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિનું નામ આપવામાં આવ્યું. આ મહાશિવરાત્રિનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. શિવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અધકેરો છે. સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનાર ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ દુરાચારી વિદ્રોહીઓના મારક છે. સત્ય સંયમ સાત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ ડમરુ ત્રિશૂલ ધારક છે. ભૂતનાથ ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી તેમજ ભક્તોના ઉપારક છે, તેમજ ભક્તોના ઉપકારક છે. ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી. 33 કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની 3 ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી. વૈરાગ્ય શતકના રચિતા ભૃતહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતહરિ સર્વસ્વ ત્યાગી ને ફકીર બન્યો, સંત બન્યો. એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા, પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા. ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન નિયમ છે. તો 8 માર્ચના રોજ પવિત્ર મહાશિવરાત્રિનો અનેરો અવસર છે. મહાશિવરાત્રિ પર્વના આ દિવસે પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાતા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાતા મહાદેવ છે. આથી મહાશિવરાત્રિએ શિવ પૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવ પૂજનથી દૂર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે. આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અતકેરું મહાત્મ્ય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનું નાદ. જય ભોલેનાથ, જય ભોલેનાથ, जय हो प्रभु, सबसे जगत में ऊंचा है तू, ओम नमः शिवाय।
મિત્રો, જો તમને મારો આ શિવરાત્રિનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. મિત્રો, શિવરાત્રિને ધ્યાનમાં રાખીને મેં દ્વાદશ જ્યોતિર્લિંગનો સ્તોત્રનો વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી કરીને તમે શિવરાત્રિના દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર જરૂરથી સાંભળજો. તેમજ